વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 10 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. અને આ જ પ્રશ્નને બીજી રીતે આમ પણ પૂછી શકે કે પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે સફેદ પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. આ પ્રશ્ન મે 2021 અને માર્ચ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલા છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. હવે સૌથી પહેલા આકૃતિ લઈ લઈએ અને પછી પ્રશ્ન સમજવાની શરૂઆત કરીએ. મેં અહીં આકૃતિ લઈ લીધી છે. હવે પ્રશ્ન સમજીએ. વાસ્તવમાં શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. હવે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. તે હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપે ગતિ કરે છે, પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકના સૂત્ર nm = c/v પરથી કાચના માધ્યમમાં v જાંબલી નાનો છે v રાતો હોવાથી n જાંબલી મોટો છે n રાતો થાય. એટલે કે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. આથી જાંબલી પ્રકાશ સૌથી વધુ વાંકો વળે છે અને રાતો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે. કાચના પ્રિઝમનો વક્રીભવનાંક n જુદા જુદા રંગો માટે જુદો જુદો હોવાથી આપાત કિરણની સાપેક્ષે તે રંગો જુદી જુદી વિચલન અનુભવે છે. તેથી જ તેઓ વિભાજિત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે છે. પરિણામે તેઓ અલગ અલગ દેખાય છે. આજનો આપણો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.